સનાતન ધર્મની વાત કરીએ તો તેની એક માન્યતા પ્રમાણે બ્રહ્માજીનું મૃત્યુ નિશ્ચિત છે. બાળકના જન્મની છઠ્ઠી રાત તેનું ભાગ્ય લખેલું હોય છે, જેમાં તેના મૃત્યુની તારીખ સુધીના લગ્ન, અભ્યાસ, નોકરી જેવા ભવિષ્યનો સમાવેશ થાય છે. એ જ રીતે શ્રીમદ ભાગવત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જીવનનું આધ્યાત્મિક અને દિવ્ય પદ છે, જેને પ્રાપ્ત કરવાથી માણસ મોહ પામતો નથી. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ એક પ્રશ્ન છે કે સારા માણસો વહેલા કેમ મરી જાય છે? ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો સારી રીતે ચાલે છે અને ધર્મનું પાલન કરે છે તેઓ ઘણીવાર બહુ જલ્દી મૃત્યુ પામે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં લોકોની ઉંમર માત્ર 30 વર્ષ જ રહેશે અને કલયુગના અંત સુધીમાં તમે એ પણ સાંભળ્યું હશે કે ભગવાન સારા લોકોને જલ્દી બોલાવે છે. કોઈની ઉંમર કેટલી છે તે ભગવાન જ નક્કી કરે છે. તમે આ કહેવત પણ સાંભળી હશે કે રામે જેટલી ચાવી ભરી હશે, વ્યક્તિ તેટલો જ ચાલશે. આ કહેવત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ભગવાન જ નિર્ણય લે છે. જો કે સારા લોકોના વહેલા મૃત્યુ પાછળ ઘણા કારણો હોય છે, પરંતુ પ્રથમ કારણ સમજવા માટે તમારે જાણવું પડશે કે આપણે આ જન્મમાં જે પણ કરીએ છીએ આપણે ઉપર યમરાજને જવાબ આપવાનો છે. જો તેનું પાપનું સંતુલન ભારે હોય તો તેને નરકમાં તપસ્યા કરવી પડે છે, અને જો તેનું પુણ્યનું સંતુલન ભારે હોય તો તેને સ્વર્ગનું સુખ મળે છે. અને આ ચક્ર અનેક યુગો સુધી ચાલતું રહે છે, જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત ન કર. દરેક વ્યક્તિ આ નશ્વર દુનિયામાં પોતાના ઓછા માટે આવે છે. કોઈ આત્મા મનુષ્ય બની જાય છે અને કોઈ પ્રાણીના શરીરમાં પ્રવેશ કરે છે. તે તેના સંબંધિત કાર્યોના આધારે જ નક્કી થાય છે. આ સિવાય તેમને જન્મ આપનાર માતાપિતાના સંસ્કાર પણ તેમની અંદર આવે છે. આ પછી તે પોતાની ચેતનાથી જે ક્રિયાઓ કરશે તેને સદ્ગુણી આત્મા અથવા ખરાબ આત્મા કહેવામાં આવે છે. હવે આ પુણ્ય તમારા મૃત્યુની તારીખ પણ બદલી નાખે છે. જે રીતે ન્યાયાધીશ જેલમાં કેદીની સજા તેના વર્તનને જોઈને ઘટાડી દે છે, તેવી જ રીતે ભગવાન પણ જુએ છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી સારા કાર્યો કરી રહ્યો છે અને તેને તેના કાર્યોની સજા મળી છે, અને જ્યારે તેને લાગે છે કે તેણે હવે મૃત્યુની ભૂમિમાં રહેવું જોઈએ નહીં, ત્યારે તે તેને બોલાવે છે. સારા લોકો તેમના પાપોનું ફળ જલ્દી ભોગવે છે. ઈશ્વરના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિએ કરેલા પાપ પ્રમાણે જ સજા મળવી જોઈએ. હવે કારણ કે સારા લોકોના પાપ કર્મો ખરાબ લોકોના પાપ કર્મો કરતાં વધુ છે, તેથી સારા લોકો તેમના પાપોનું ફળ ઓછું ઝડપથી મેળવે છે. હિન્દુ ધર્મ માને છે કે ભગવાન વિશ્વમાં દરેક સારા વ્યક્તિને કોઈને કોઈ હેતુથી ઓળખે છે અને તે લક્ષ્યોમાં ભગવાનનો પોતાનો અવતાર સામેલ છે. તેથી જ જ્યારે તે હેતુઓ ઝડપથી પૂર્ણ થાય છે ત્યારે ભગવાન તેમને પાછા બોલાવે છે. સારા લોકોનું મૃત્યુ સતત તેમના સારા કાર્યો પર જ થાય છે. આ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો કહે છે કે વ્યક્તિ મૃત્યુ પછી ખાલી હાથે જાય છે, તેમને જાણવું જોઈએ કે એવી 3 વસ્તુઓ છે જે મૃત્યુ પછી પણ તેમની સાથે જાય છે. એક વિશેષ ક્રિયા, બીજું સ્મરણ શક્તિ અને ત્રીજું જાગૃતિ. એટલા માટે હવે કોઈને કહેશો નહીં કે તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો. આનું કારણ એ છે કે આપણી બુદ્ધિ મનુષ્યમાં સત્યાસત્યનો ભેદભાવ કરનાર છે, પરંતુ આ પૃથ્વી પર આપણે સંસારના ચક્રમાં એવી રીતે ફસાઈ જઈએ છીએ કે તે આપણી બૌદ્ધિક મર્યાદામાં જ સીમિત રહી જાય છે. આપણે સહજ આનંદ માટે બધું જ પ્રમાણભૂત બનવા માટે લઈએ છીએ. આ આપણે ભૂલ કરીએ છીએ કારણ કે આ હોવા છતાં કોઈ એવો દાવો કરી શકતું નથી કે તે સંપૂર્ણ રીતે ખુશ છે. સત્ય એ છે કે આપણે સામાન્ય માનવ જીવનના હેતુને ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સાચું છે કે તમને અને તમારા પરિવારને જાળવવાની જવાબદારી આપણી છે અને આપણે તેને દરેક કિંમતે પૂરી કરવી જોઈએ. પણ શું તમે સમજો છો કે તમે આ દુનિયામાં કેટલા દિવસો કે કેટલા વર્ષ રહો છો અને તમારી મંઝિલ પર પહોંચી ગયા છો? તો આના જવાબમાં મોટા ભાગના લોકો કહે છે કે તેઓ જાણતા નથી. આવા લોકો ખૂબ જ વિચિત્ર હોય છે. તેઓ મુસાફરી કરી રહ્યા છે પરંતુ તેઓ પ્રવાસ વિશે કંઈ જાણતા નથી. શું તમે ક્યારે એકાંતમાં વિચાર્યું છે કે તમને આ માનવજીવન કેમ મળ્યું છે?
તો મિત્રો, મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજના એક પ્રશ્નના જવાબમાં ભીષ્મ પિતામહે કહ્યું હતું કે કોઈથી મોટો કોઈ જીવ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે 84 લાખ જન્મ પછી આપણને માનવજીવન મળે છે અને વિશ્વના તમામ જીવોમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. મિત્રો, ધર્મ કોઈ પણ હોય, દરેકમાં કહેવામાં આવ્યું છે કે જે આ ધરતી પર જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને જો સનાતન ધર્મની વાત કરીએ તો તેની એક માન્યતા પ્રમાણે બ્રહ્માજીનું મૃત્યુ નિશ્ચિત છે. બાળકના જન્મની છઠ્ઠી રાત તેનું ભાગ્ય લખેલું હોય છે, જેમાં તેના મૃત્યુની તારીખ સુધીના લગ્ન, અભ્યાસ, નોકરી જેવા ભવિષ્યનો સમાવેશ થાય છે. એ જ રીતે શ્રીમદ ભાગવત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જીવનનું આધ્યાત્મિક અને દિવ્ય પદ છે, જેને પ્રાપ્ત કરવાથી માણસ મોહ પામતો નથી. જો કોઈ વ્યક્તિ જીવનના અંતમાં પણ આવી સ્થિતિમાં હોય તો તે ભગવાનમાં પ્રવેશ કરે છે. વ્યક્તિ એક ક્ષણમાં તરત જ કૃષ્ણ ભાવનામૃત અથવા દિવ્ય જીવન પ્રાપ્ત કરી શકે છે અને લાખો જન્મો પછી પણ તે પ્રાપ્ત કરી શકશે નહીં. મિત્રો, સત્યને સમજવાની અને સ્વીકારવાની વાત છે. ભગવદ્ ગીતા કહે છે કે વાસ્તવિક જીવનથી શરૂ થયેલું આ સાહસ જીવનની સાથે છે. મિત્રો, આ બાબતોથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી પર રહેતા આપણે બધા લોકો એક ચોક્કસ સમય માટે આવીએ છીએ અને કેટલાક ખાસ કાર્યો કરવા માટે આવીએ છીએ. જ્યારે આપણા કાર્યો થઈ જાય છે અને આ જીવનના લક્ષ્યો સિદ્ધ થાય છે, ત્યારે પ્રભુ આપણને આગલી દુનિયામાં આરામદાયક સ્થાન આપે છે. ભગવાન કૃષ્ણ અને અન્ય લોકો કહે છે કે વાસ્તવિક જીવન શરૂ થાય છે જ્યારે આ ભૌતિક જીવન સમાપ્ત થાય છે. મિત્રો, જે લોકો સદાચારી હોય છે અને જીવનમાં સારા કાર્યો કરે છે તેઓ ખરેખર ખાસ હોય છે. જ્યારે તેમના મૃત્યુનો સમય નક્કી થાય છે ત્યારે તેઓ આ દુનિયા છોડી દે છે અને તેમની આગળની યાત્રા ચાલુ રાખે છે, ત્યાં સુધી કે વ્યક્તિને મોક્ષ ન મળે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.